ઉન્નતિબેનને નાગરાણી ગ્રુપ તરફથી એશિયા વર્લ્ડ કરીને વુમન્સનું ઓર્ગેનાઇઝેશન જે 40 કન્ટ્રીમાં કામ કરે છે. પછી 6 મહિના પછી મને ત્યાંથી મેલ આવ્યો કે યુ આર સિલેક્ટેડ અને અમે તમને બધું પ્રોવાઈડ કરવાના છે અને તમારે દિલ્હી આપવાનું. પછી હિંમત કરીને હું અહીંથી ગઈ. જે પણ કામ હસીને કરો ને એટલે તમારું અડધું કામ ત્યાં જ થઈ જાય. એટલે જે વસ્તુ આપણી પાસે છે એને આપણે કઈ રીતના ત્યાં પ્રેઝન્ટ કરી શકીએ, હાઇલાઇટ કરી શકીએ, એ બહુ મેટર કરે છે. અને એ રીતે જર્ની શરૂ થઈ. પછી એ લોકોએ ખૂબ સરસ ટ્રેનિંગ, ગ્રુમિંગ અને એ લોકો અમને દરરોજ અલગ અલગ લેડીઝને સાથે રાખતા હતા. પણ મને બહુ સરસ શીખવા જાણવા મળ્યું. જેમ કે જાપાનીઝ લેડી મારી સાથે હતી તો એ રાત્રે 1 વાગે નાહવા માટે ઉઠતી હતી. તો મેં કીધું કે રાત્રે 1 વાગે, તો કે અમારું જાપાન એટલું બધું ફાસ્ટ છે, અમે રાત્રે 1 વાગે નાહીને સુઈ જઈએ અને સીધા સવારે શૂઝ પહેરીને કામ કરતા. કલ્ચર સાથે સામ્યતા જાણવું, શીખવું. તમે જે કરશો, જે વિચારશો એ જ તમારી પાસે પાછું આવશે. ને વિચારીને જ્યારે લાસ્ટ ટાઈમમાં એમને નામ એનાઉન્સ કર્યું ત્યારે હું એક સ્ટેપ ખસી પણ નથી. મારી સાથે જે છોકરી હતી એણે મને પુશ કર્યું કે આ તમારું નામ બોલી રહ્યા છે. ત્યારે મને ખરેખર એવું ફીલ થયું, મારી આંખમાં આંસુ આવી ગયા અને મને એવું લાગ્યું કે ના, ખરેખર ઈશ્વરનો ખૂબ સાથ છે. અને બિલકુલ ના વિચારતા, જો તમારામાં ગટ્સ હશે, તમારામાં પાવર હશે તો એન્વાયરમેન્ટ તમને ખુદ હેલ્પ કરશે, કુદરત ખુદ હેલ્પ કરશે. એના માટે એવું વિચારવાની બિલકુલ જરૂર નથી કે આમ કરીશ નહીં તો આમ નહીં થાય. એટલે હું એવું માનું છું કે ખરેખર દરેક સ્ત્રીમાં એક શક્તિ છે, પોતે ટેલેન્ટેડ છે.